की, सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। कुमारम महाराज की जय। शंभुरम महाराज की जय। हितु बाबा की जय। कृष्ण कन्हैयालाल की जय। रामचंद्र भगवान की जय। आज के आनंद की जय। जगा भौम की जय। भक्ति साराश्रम बोड़ा काले अपनी पूनम છે ગુરુ પૂર્ણિમા એ નિમિત્તે તમે બધાએ સેવામાં આગળથી બધા આવી ગયા છો, ખૂબ ધન્યવાદ। ખૂબ સરસ મજાની વાણી બધા ભાઈઓ બોલ્યા। આમ તો વાણીથી પર છે, પણ છતાં વાણીમાંથી સત્સંગ નીકળે। સંતોએ જે અનુભવ કરીને વાણી મનાવી છે, પરા પશ્ચાતથી મધ્યમને વેખરી પરાપાર જ્યાંથી વાણી નીકળે છે ને, એ વાણીની બહુ કિંમત છે। અહીંયા કીધું આ ગગનની અંદર ખેલ બધો છે। ગગન મંડળના ગોખમાં નરસૂતો નિરાધાર, ત્રણ પુરુષની સેવા કરે રામ કબીર રણુકાર। આવા પુરુષો તેની સેવા કરે તો એ કેટલો ગગન મંડળનો પુરુષ કેવો હશે? એ તમારો રામ છે। આ ગગન મંડળની જ રામભાઈ વાણી ગાઈએ ત્યારે, પણ એમાં ક્યાંક અટપટી વાતે થોડીક આવે, ત્યાં શ્વાસા અજંપા બધું પહોંચે નહીં। સુરતા શબ્દનો ખેલ છે બધો ને, એમાં સૂક્ષ્મના માર્ગે જાય તો એમાં સૂક્ષ્મના માર્ગ બતાવ્યો છે। આ સૂક્ષ્મણાની બહુ કિંમત છે। ડાબી ઈંગલા જમણી પિંગલા અને સૂક્ષ્મણા જે વચ્ચે સુર હાલે ને, એની બહુ મોટી કિંમત છે। આપણને ખબર પડે કે ના પડે, આપણે ધ્યાન રાખો કે ના રાખો, પણ તમે જેટલા અજંપા જાપો સૂક્ષ્મના ઘણી વખત તમારે આવે છે ને, એનો તમને લાભ મળે છે। તમે એમ ના માનતા કે મને સૂક્ષ્મણાની ખબર નથી રહેતી, પણ તમારા બધા સૂક્ષ્મણા છે ને, એ બધી સૂક્ષ્મણા ગતે લાગેલ છે ને, એટલે તમે આ ભૂમિકામાં બધા છો। આ સૂક્ષ્મણા આટલું બધું કામ કરે છે। હું ઘણી વખત વાત કરતો કે હું ખેતી કરતો હતો, વાડી જતો, કામે જાઉં, મને સૂક્ષ્મણા આવે ને ત્યારે હું બેસી જતો। ઘણા ભાઈ કેમ બાપુ બેસી ગયા? હવે એને તો ખબર પડે નહીં। સૂક્ષ્મણાની આની કિંમત છે, એ સૂક્ષ્મણા બતાવી છે। આ ગગન વર્ણનના ખેલમાં ત્યાં જવા માટે 10 દ્વાર ખોલીને ત્યાં પહોંચવા માટે સૂક્ષ્મણા બહુ ઉપયોગી થાય છે આપણને। નકર આપણે ગુરુ ઉપદેશ આપે, અત્યારે ઉપદેશ આપ્યો, કાલ જ જ્ઞાન ન થઈ જવું જોઈએ? ક્યાં થાય? કાલ જ બધું થઈ જવું જોઈએ? ન થાય। 3 મહિના 7 તો આપણે અજંપા જપવા પડે, પેલા અજંપાની જરૂર પડે। એમ કરતા કરતા આ બધા કાટમાંથી નીકળી જાય, કામ ક્રોધ લોભ મોહ વસ્ત્ર બધું નીકળી જાય। શીલ સંતોષ દયા દીનતા આવા સારા ગુણો ઉદ્ભવે અને બધા જ કર્મ ખતમ થઈ જાય। અંતકરણ તમારો શુદ્ધ એક બની જાય। મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એક બને ત્યારે સુરતા બને। સુરતા સુગડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે। તો સાહેબ તો ઘટમાં છે, ભેટવાનો ઘટમાં છે। આ બધાને દુનિયા બધીને ઘટમાં જ મળેલો છે। રામને ઘટમાં મળેલો, કૃષ્ણને ઘટમાં મળેલો, રામદેવ પીરમાં અને શિવને પણ ઘટમાં મળેલો। એ દેહ હતા ને, એ ભગવાન નતા। દેહ તો અહીંયા આપણા દેહ અહીંયા ગયા છે। દેહમાં વિદેહી બેઠો તો એને ઓળખી લીધો, અને જેને ઓળખી લીધો ને એ ભગવાન બન્યા છે। તો આપણે પણ અજર અમર અવિનાશી અને ઘટમાં જ ઓળખવો પડશે। પાછું ઘટથી બારે નહીં, ઓળખવા માટે ઘટ છે, ઘટમાં ઓળખવો છે। એટલા માટે આવી વાણી સંતો ગાય ને એની જરૂર છે।
આ વાણી નીકળે તો એના ઉપર સત્સંગ સારો નીકળે. જેવી વાણી એવો સત્સંગ થાય. તમે તો અહીં બધા સમજદાર વર્ગ છો. તમને બધાને બહુ ઘડેલા છે. ઘડેલા કેમ છે? તમારી લાગણી છે, તમારો પ્રેમ છે, તમારો ભાવ છે, અહીં આવો છે એટલે ઘડતર થાય છે. ગુરુ પર તમારો પ્રેમ છે ને એટલે ઘડતર થાય છે. એમને ઘડતર ન થાય. અને ઘાટ કેનો થાય? હીરાનો જ ઘાટ થાય. મારે નહીં પડે અને ઘડાય એ પાછું થાય એમાંથી. એવી રીતે આ બધાના આ ઘાટમાં ઘાટ બેઠો ને ઓળખવું હોય, આવી રીતે સત્સંગ મળે, આવા સંતોનો સમાગમ થાય, સંતોને આપણે ભગવાનના રૂપમાં જોઈએ. એટલા માટે આ ગુરુ પૂર્ણિમા છે. ગુરુ મહિમા સમજવો જોઈએ. ગુરુ વાક્યને હોવો જોઈએ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ગુરુ. ભલે ગુરુ પછી આકારના ગમે હોય, ગુરુ બાડા, ગુરુ બોબડા, ગુરુ દેવન કા દેવ, ચેલાઓએ સુરક્ષણા તો કરે ગુરુની સેવા. એવા સુરક્ષણા શિષ્ય હોય ને તે ગુરુને ભગવાનના રૂપમાં જોવે. અને જેને જેને ભગવાનના રૂપમાં જોયા ને ભગવાન મળી ગયા. બીજે તો ભગવાન ક્યાંય નથી. થાકી જશો ક્યાંય નથી. બીજે તો બિંબમાં ગોઠવેલા છે. બિંબમાં એનો આકાર છે. નિરાકાર સ્વરૂપ જોવું હોય તો સાચા ગુરુ મળશે. એ તમારી અંદર નિરાકાર બતાવશે અને એ તો જ તમારું કામ થશે ને કે નહીં થાય. એટલા માટે આપણા ગુરુ પૂર્ણિમાનો પર્વની આટલું બધું કિંમત, આટલો બધો મહિમા એટલા માટે છે. આ તમે બધા પ્રેમથી અગાઉથી બધા આવી ગયા છો કે કાલનો આપણો આનંદ પણ જુદો છે. કાલે આપણે સમરસિંહ સોઢા કલાકાર એમનો પ્રોગ્રામ છે. બીજા કલાકારે આવશે પણ એ આરાધના મારી બહુ સારી કરે છે અને આ બધા પ્રેમથી આવે છે પાછા. અને કાલે 9:30 વાગે આવશે અને 10 વાગ્યાથી એમનો પ્રોગ્રામ ચાલુ થઈ જશે અને આપણે એમને લાભ વધારે આપશું. પછી આપણે ભાઈઓ બધા બોલશે જે હશે વાણીઓ સત્સંગ, પણ વધારે એ બે હેઠે સુધી આપણે એને લાભ આપવાનો. કારણ કે એને આપણા ઉપર એને લાગણી છે એ રીતે આવે છે. કલાકારો ઘણા આવતા હોય પણ આરાધના વાણી એની નબળી વાત ન હોય, એની હલકી વાત ન હોય, એના મોઢામાં કોઈ નીકળે નહીં, એવા કલાકાર આપણને બહુ ન મળે. એટલે બધા કાલે બધા રોકાઈને સત્સંગનો લાભ લેજો. અને કોઈ આજથી આવ્યો અને ન રોકાય તો તમને મને મળી જશો આશીર્વાદ તમે આજે આપ્યા છે અને કાલે ખૂબ આપશો. એવું નથી કે રોકાઈ જાઉં, એવું નથી. કારણસર કોઈને ન પણ રોકાવાય. પણ કાલ મેદની પણ ઘણી હશે અને બધાએ તન મન ધનથી સહયોગ આપીને સેવા કરજો બધાએ. અને આપણો પ્રસંગ દીપાવવામાં તો મારે તમને કાંઈ કહેવું નહીં પડે. એ જેટલા ભાઈઓમાં જોડાણ છે ને એના સહયોગોની જો વાત કરું ને તો થાકી જાઉં. વખાણ નહીં પણ એની વાત કરતા હવે આમાં મને એક એવા દેખાય તો મારે કેનું મને એમ થઈ જાય કે આનું સન્માન કરો, આનું કરો, આનું કરું. આ બધા જ ભાઈઓ એટલો બધો ભોગ આપ્યો છે રાત ત્યાંની પાછળ. તેમાં મોડા ગામના ભાઈઓ હોય ને એના ઉપર વધારે ભાર પડે. મોડા ગામના ભાઈઓ ઉપર વધારે વજન પડે. ભલે આપણે આણંદ, આદિપુર, જે મોટા કામ હોય, કડિયા કામ હોય, આ બધા કાંકરાના કામ હોય, મોટા ભાઈઓ બધા આવે. આપણા ભીમસિંહભાઈ ઘણો સમય દે છે. આપણા દેવસિંહભાઈ આ શેર બધા મને કામ કરવામાં તો કોના મારે વખાણ કરવા કોઈ બાકી નથી. એટલું બધું કામ કરે પણ રોજનું કામ હોય. અત્યારે આ મોડા ભાઈમાં જેટલા મોડાના ટ્રેક્ટર આલ્યા છે ને એમાં એક ભાઈ આપણા ઘરેથી એક પૈસો કર્યા લીધો નથી. ખબર ન હોય ને કોઈ ગાલાવેલી વાત કરજો નહીં. આ જેટલા ટ્રેક્ટર આલ્યા છે ને રબારિયાના, પટેલાના, જેના ખાડેથી અમારા કલાભાઈનો હોય તો ભલે, અહીંયા રામાભાઈનો હોય ભલે હોય, ગમે ના રાણાભાઈના હોય, રાણા ભચા આજ દી સુધી આ ટ્રેક્ટરના પાવડા જેટલા દી આલ્યા ને નથી કોઈ ડીઝલ લેતો, નથી કોઈ પૈસો લીધો. કેટલી વાર કંઈક તો કાંઈક લે તો કાંઈ પૈસો નથી લીધો. વિચાર તો કરો. રામાભાઈ પણ આપણા ભાઈ
ક્યારે પૈસો લે એ બધા જ ભાઈઓ જેના ટ્રેક્ટર લે ને આ દિવસે જેટલી વાર 4-4, 5-5 વર્ષ કરતા આપણે ભરતી કરી એક પૈસો કોઈ ટ્રેક્ટરમાં આપણો લીધો નથી. ઠીક છે, રોડર વાળા હોય, જેસીબી વાળા હોય, તો આ કાંઈ નાની હોની વાત તમને લાગે છે? ખૂબ ખૂબ સહયોગ છે બધાનો. પછી અહીંયા કોઈ ઓચિતાના 2 બસો આવી જાય, 1 આવી જાય, 50 માણસ, 100 માણસ આવે, તો અહીંયા તો આપણે 3 માણસો છે આપણા ગણે, 5 બાઈઓ, 10 બાઈઓ, 15 બાઈઓ. મોઢામાંથી એક ફોન જાય ને જેટલા જોઈએ એટલા ભાઈઓ બહેનો આવી જાય. આ રોજ એ લક્ઝરી ઊભી છે, રોજ હોય કોઈક ને કોઈ. અને આપણે કોઈના પાસે કઈ નથી મકાનનું ભાડું લેતા, નથી કોઈ ટેક્સ લેતા, અને આનંદથી એને કઈ જમો, ચાય પાણી પીવો, કેમ આનંદ આવ્યો ને સત્સંગ આપી, એવી રીતે બધા આવે ને સેવા કરે છે બધા. એટલે આપણો આશ્રમ છે ને દિવ્ય છે. આટલો આશ્રમ વધ્યો હોય તો એ કારણે વધે છે. એટલે બધા જેટલા સહયોગ આપો છો, અંતર્યામી અંદર બેઠો છે, મારો નામ સદગુરુ તમે કહો જે કહો એ બધું દેખે છે ને ખબર છે. તમે આશ્રમની અંદર, આશ્રમ તો ઘણા ફૂટકિયામાં છે, બારાય છે, અહીંયા 6 આશ્રમ છે, ઘણા કચ્છમાં ઘણા છે ને અહીંયા છે. પણ આ 4 વર્ષની અંદર આશ્રમ છે ને આ દુનિયાના છેડે ખબર પડી કે ભક્તિસાર નામનો ક્યાંક આશ્રમ છે. ગમે ત્યારે અડધી રાતે આવે તો ગેટ ખોલો હોય, એને આવતા પૂછા કરે ક્યાંથી ગાડલા ગોદડા આરામ કરો. એવો આશ્રમ ક્યાંય નથી. કોઈ પૂછાય કરતું નથી, ખટખટ કરે ને માંગે તો કોઈ આપતું નથી, જેમ્યા શોખ નહીં એ પૂછતું નથી કોઈ. એવો એક આશ્રમ છે, આ બધાની પૂછા કરે છે. શું કામ? બધાની અંદર રામ છે એ ખબર છે આશ્રમને, કે બધાની અંદર માણસ આવે ને એના ઘટમાં રામ છે. મારો નાથ એમાં બેઠો છે. આજની તો કાલી માણસને જાગૃતિમાં આવશે, કારણ કે અજાણ છે તો બધી કાંઈ ખબર નથી. હૂતો છે, હૂતો ઘણો હું અબુ જ અજાણ. અબુ જ અજાણ કે જેને ખબર નથી મારી અંદર પરમાત્મા બેઠો, મારી અંદર રામ છે એની ખબર નથી, એટલે થોડે હળિયા પટીઓ કરે છે. આમ જઈને કાંક લઈ લો, આમ જઈને થોડા કરે છે ને એટલે ભટકે છે ઘટમાં થોડે છે બારે. અહીંયા આવી જાય ને તો ક્યારેક એની શાન ઠેકાણે આવી જાય ને તો એનો સુધારો થઈ જાય. તો તમે આ જેટલા વર્ગ બેઠા ને મારે વખાણ નથી કરવા, પણ તમે બધા એવા માણસો છો. મારી તો એવી ઈચ્છા છે કે એક માણસ 12 મહિનામાં આખા વર્ષમાં 10 માણસ તમે લઈ આવો ને, 10 માણસ એક વ્યક્તિ, આમાં જેટલા સો એમાં એક વ્યક્તિ ભાઈ કે ભાઈ 10 માણસ લઈ આવો ને તો એક જ વર્ષમાં આવતી સાલે 1 લાખ માણસ અહીં હોય. કેટલા હોય? તમારા જીવન જેવા 1 લાખ હોય. હું સત્ય બોલું, અમારી વાતના ગોઠવણીયાની ઘા કરવાની નથી, પણ જો બધાને આપણને પેટમાં ભરતું હોય કે મારા સગાને, વાલાને, કુટુંબને, કબીલને મારે નરકમાં જવા દેવા નથી, તો એક માણસ 10 માણસ 12 મહિનામાં ના લઈ આવી શકે? લઈ આવી શકે. બેનો હોય, ભાઈ હોય, લેવા તો લઈ આવી શકે. આ કઈ ફોર્સ નથી કરતો, પણ ધારે તો કરી શકે. અમે એવું કર્યું ને ભાઈ, અમે આ જગ્યાએ છીએ, અમે અમારી ધારણા હતી ને એટલે કર્યું છે. એમાં થાય કરી શકે માણસની અંદર એટલી શક્તિ પડેલી છે, દરેકના ઘટવાયેલી શક્તિ છે, પણ એ શક્તિને જાગૃત કરો. ગમે એ રીતે પણ નરકમાં જાય, આપણી બેન કે ભાઈ કે કુટુંબી નરકમાં જાય એ આપણને ગમે છે? નરક કેને કહેવાય તમને ખબર? 84 લાખ જીવને ભટકવું પડે અને તમારા થકી ઉગરી જાય તો તમને પાછું કેટલું મોટું પુણ્ય મળે એમાંથી. તો એ કામ કરવાનું છે. એક માણસ 10 માણસ લઈ આવે તો આવતી સાથે 12 જ મહિનામાં આવતી ગુરુ પૂર્ણિમા 1 લાખ માણસ અહીં હોય. આશ્રમમાં માયા નહીં, બીજી જમીન લેવી પડે. એ તમે કરી શકો, એ તમારા બધામાં શક્તિ પડેલી છે. એક માણસ 12 મહિનામાં 10 માણસ હુંકો લઈ શકે, બોલો લઈ શકે, કરી શકે. એટલે આટલો બધો પાવર હોવો જોઈએ ગુરુ પ્રત્યે, સંતો પ્રત્યે, આશ્રમ પ્રત્યે લગાવવો ને તો આ બધું થઈ શકે. આ કોઈ નાની વાત નથી. અને તમે બધા અહીંયા બેઠા એવો જ વર્ગ છો, એવો વર્ગ છો ને એટલે મારાથી કહેવાય જાય છે કે એવો વર્ગ એ બેઠો છો, કે એવો આશ્રમ છે. દુનિયાની અંદર અત્યારે તમે ગુજરાતમાં ફરી આવો ને તો કોઈ આશ્રમ એવો નથી કે કોઈક નહીં લીધો અને કે દક્ષિણા બધા લે. કોઈને કાંઈ કહો આટલું કામ કરવું છે
તમે ગમે તે જો, આપણે કોઈ કથાકારની નિંદા નથી કરતા, આપણે કોઈ કલાકારની નિંદા નથી કરતા, આપણે કોઈ બ્રાહ્મણની નિંદા નથી કરતા, આપણે કોઈ ભોપાની નિંદા નથી કરતા, પણ ક્યાંક જાઓ તો ખબર પડે કે મફત કરે છે કોણ. તો આશ્રમ, ભક્તિસાર આશ્રમ એ કામ કરે છે. કોઈની દક્ષિણા લેવી નહીં, કોઈના પૈસા લેવા નહીં, પોતાના છોકરા માટે કાંઈ કરવું નહીં, અને ઉપકાર આપવું, લેવું નહીં, આપવું, એવું કામ આ આશ્રમ કરે છે. કોઈ ઉપકાર નહીં, ઉપકાર માટે નહીં, ફળ માટે પણ નહીં, ફળ પણ ન જોઈએ, કોઈ ફળ નહીં પણ ઈચ્છા નહીં, છતાંય કામ કરે છે. અને એ કામ છે ને એ પરમાત્મા જોવે છે. એ કામ કરે ને એ પરમાત્મા દેખે છે, એને બધી જ ખબર છે. આ બધું જાણવા વાળો અંદર બેઠો છે, એવો વર્ગ છે. તમે બધા એવા છો. એટલે કાલે આપણી પૂનમ છે, કાલે ગુરુ પૂર્ણિમાના બધા પ્રેમથી એવી સેવા કરો જે આવે ને એમ થઈ જાય ના ભક્તિસાર આશ્રમ છે. જેના જે કામ સોંપ્યા હોય તન મન ધનથી સહયોગ આપો, બધા કામ કરો, પ્રેમથી કરો છો અને કરે જાઓ, બધા જ કરો છો. બહાર ગામના ભાઈઓ બધા જ, મોસોડાના તમારા કચ્છના ભાઈઓ તો બધા તન મન ધનથી પૈસાનો સહયોગ એટલો આપ્યો છે. સમય સમય તમે આવો છો, બધા કામ કરો છો. આદિપુર પણ હમણાં કામ હતું, કેટલા બધા આણંદવાળા પણ બધા સમય સમય પહોંચે છે, સમય સમય બધા જ પહોંચે છે. જે ભાઈઓ આ ચોરાણપટ્ટી અમારે એને ગમે એવા કામ હાલતા હોય, વાવણીયા હોય, વિકેળા હોય, એ તો કઈ જો જીરાના ઢગલા પડ્યા ખેતરમાં રેઢા મૂકી હોય ને આશ્રમમાં કામ કરેલા છે બધા. અને કરેલા એનું હું કઈ બોલતો નથી કે હું કઈ આપી દઉં છું, પણ મારો નાથ અંતર્યામી એ બધાને ફળ આપે. એને ખબર છે એમ આમાં કરે ને એનું આપે, 100% આપે. તો તમે બધા સહયોગ આપો છો, કરો છો. અને હવે આપણે કરવાનું શું છે? આ કર્યા પછી ભજન કરવાનું છે, સમરણ કરવાનું છે. ધ્યાન ભજન આપણું છૂટવું ન જોઈએ. ઠેઠ સુધી આપણો એક રંગ રહેવો જોઈએ, તો પરમાત્મા આપણે બધા જ કામ કરશે. ખર્ચો ન ખૂટે, વાકો જોર ન લૂટે, નિત બને સવાયો રામ રટન ધન પાયો. આ ધન ખૂટે નહીં, ગમે એટલું વાપરો તો ખૂટે નહીં. આ ધન ખૂટે જ નહીં એવું છે. એટલે તમે બધા એમાં છો, 100% છો. એટલે કહું છું કારણ કે મને મારા શિષ્યો ઉપર, પોતરા ઉપર મને ભરોસો છે કે અમારાથી હવાયા બનાવવાના છે. હવાયા એમ ભલે ક્યારેક અમે ઝટકા મારતા હશો, જેમ કુમાર પ્રજાપતિ કેમ માટલા બનાવતા હોય, માથે ટપલી મારે, પણ ટપલી એમને એમ ના મારે, બીજો હાથ અંદર હોય, બીજા હાથથી ને પંપારે પછી મારે, એટલે તો વિખાઈ જાય. અમે કોઈ શિષ્યને ઝટકા માર્યા હશે પણ કોઈને વીખી નાખ્યા નથી કે તારે મારે કોઈ સંબંધ નથી, તું મારો શિષ્ય નહીં, હું ગુરુને એમ કીધું નથી. વટ્યા હશો કીધું હશે પણ વરીને એને સંભાળ્યો હશે. નિસ્વાર્થ થી સ્વાર્થી નથી. અમારો કોઈનો અંગત સ્વાર્થ બિલકુલ નથી. આમ તો ધોરણે કીધું છે કે મને બારે માંગવામાં શરમ આવે પણ પરમાર્થ માટે મને કઈ લાજ નથી, એનું ધોરણે કીધું છે. પણ આપણે તો આના માટે પણ બહુ માંગણી નથી કરતો. કોઈ પૈસા પાડતી અહીંયા બધા આપણા ઘણી પ્રોપર્ટીઓ છે. મેં કીધું તું તો પૈસા વાળો તારે આટલામાં આપવા જ પડશે. મેં ક્યારેય કોઈને કીધું નથી, ક્યારે નહીં. છતાં તમે મને આપો છો. કોઈને પણ આપણે ક્યાંય કીધું તારે આટલું આપવું પડશે, છતાં તમે 18 આપો છો બધા, અને આપો છો. તમને આપશે પરમાત્મા, 100% આપે. આ છે ને, આ તમે વાવો છો, ઉગવાનું છે. આ બધું આ એક જગ્યા છે, એ સારી જગ્યાએ તમે વાપરી રહ્યા છો, કરી રહ્યા છો. એટલે તમને બધાને ધન્યવાદ છે. અને આજ પૂનમની નિમિત્તે અત્યારે તમને મારા હૃદયથી ખૂબ ખૂબ બધાના આશીર્વાદ છે. અને કાલે ઢગલાબંધ આશીર્વાદ આપી. પણ હવે શું છાતીના ભાગમાં કંઈક રહી ગયો છે હજી. કાલો પાટો ખોલવા ગયો, બીજો મારો ફોટો કર્યો, ત્યાં આ ભાગ રહી ગયો છે હજી. શું કામ રહી ગયો? કે પૂનમનો આવ્યો હતો, જન્મદિવસનો આવ્યો હતો, તો તમને પ્રેમથી ઘડી ઘડી માથા નમીને હાથ ફેરવતો હતો, નીચો નમતો હતો. એટલે આની ધ્યાન નથી લીધા, થોડુંક રહી ગયું છે. એટલે આજની પૂનમ એવી છે, હું તમને હાથ જોડી બે હાથથી જે ગુરુમાં જ કરીશ, પણ બહુ હાથ નહીં ફેરવી શકું. પણ મારી દ્રષ્ટિ પડશે એટલે બધાને તમારે હરખા આશીર્વાદ મળી જશે. ભાઈઓને બહેનોને મારા અંતરથી ભાવથી આશીર્વાદ. મારી નજર તમારા આવી ગઈ, આશીર્વાદ મારા આવ્યા 100%. પણ અત્યારે મને હરખ છે હાથ ફેરવાનો, નાના બચ્ચા મોડા, પણ આ ગુરુ પૂર્ણિમાનો બહુ હાથ નહીં ફેરવો બધાને. બે હાથ જોડીને ઉભો રહી જશે. શું કામ? કે થોડીક તકલીફ છે. એ પાટો છે, જોવા જઈ છે, પાટો છૂટ્યો છે. આ છે જો
આજે ક્રેટ રહી ગઈ છે અને આની છે આ પગ મટી ગયો છે આ 5 દિવસે હાલવાની છું પણ આને છે હજી આની ફરીને ફરી 2 મહિનાની ગોળી આપી છે મને એટલે કાલે આટલો હાજવી જજો અને હું બધાને આશીર્વાદ આપીશ બધા આનંદમાં રહેજો ખૂબ ખૂબ તમારું ભજન ભક્તિ વધે ખૂબ આગળ વધે એવો મારા આશીર્વાદ બોલો સતગુરુદેવ કી સનાતન ધર્મ કી જય અમને ગુરુ મહારાજ કી જય